ચેન્નઈ, રાજસ્થાન, હૈદરાબાદ અને કોલકાતા પછી લખનૌની ટીમ પણ ઓફિશિયલી IPL 2025 માંથી બહાર ફેંકાઈ ગઈ છે. 5 ટીમો એલિમિનેટ થઈ ગઈ છે અને 3 ટીમો ક્વોલિફાય થઈ ગઈ છે. ધેટ મીન્સ કે મુંબઈ અને દિલ્હી વચ્ચેની મેચ હવે વર્ચ્યુઅલ નોકઆઉટ મેચ થઈ જવાની છે. જો મુંબઈની ટીમ આવતીકાલે જીતી ગઈ તો તેઓ પ્લેઓફમાં પહોંચનારી ચોથી ટીમ બની જવાની છે. ટોપ 2 માં કઈ બે ટીમો આવવાની છે? કેમ ગુજરાત અને RCB ના ચાન્સ સૌથી વધારે લાગી રહ્યા છે? 27 કરોડમાં ખરીદાયેલા રિષભ પંત ફરી એક વખત ફેલ થયા હતા, તો બીજી બાજુ અભિષેક શર્માના બેટથી આપણને ફરી એક વખત ધમાલ પ્રદર્શન જોવા મળ્યું હતું. કોણ જીત્યું ગઈકાલનું ગીવ અવે? આજે 1000 રૂપિયા જીતવા માટેના બે સવાલો કયા કયા છે? આજે સાંજે પોઈન્ટ્સ ટેબલના છેલ્લા નંબરની બે ટીમો વચ્ચે મેચ રમાવાની છે. શું ચેન્નઈની ટીમ રાજસ્થાનને હરાઈને બદલો લઈ શકશે? આ બધી જ વાતો આપણે ડિટેલમાં આજના વિડીયોમાં કરવાના છીએ. તો વિડીયો ચાલુ કરીએ એની પહેલા જો તમે હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ભાઈ અત્યારે જ ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે હું ક્રિકેટને લગતા, IPL ને લગતા આ જ પ્રકારના ઇન્ટરેસ્ટિંગ વિડીયો ડેઈલી આપણી ગુજરાતી ભાષામાં બનાવતો હોઉં છું. હેલો ફ્રેન્ડ્સ, તમે જોઈ રહ્યા છો IPL ની વાતો વિથ ઈશાન જોશી. કેમ છો ભાઈ? મજામાં? હૈદરાબાદ સામે હારતાની સાથે જ લખનૌની ટીમ પણ IPL 2025 માંથી ઓફિશિયલી એલિમિનેટ થઈ ગઈ છે. એટલે પોઈન્ટ્સ ટેબલની વાત કરીએ તો પ્લેઓફ માટે હવે મોટા ભાગનું પિક્ચર ક્લિયર થઈ ગયું છે. ચોથા નંબરની ટીમ માટે મુંબઈ અને દિલ્હી વચ્ચે ડાયરેક્ટ ટક્કર થવાની છે. ગીવ અવેના રિઝલ્ટની વાત કરીએ તો આજની મેચમાં પણ એક પણ ક્રિકેટ ફેન બંને સવાલોના સાચા જવાબ પ્રેડિક્ટ ન કરી શક્યું હતું. જોકે આજે સાંજે રમાનારી રાજસ્થાન અને ચેન્નઈ વચ્ચેની મેચના ગીવ અવેના સવાલો મેં આ વિડીયોના વચ્ચે પૂછેલા છે, તો ભૂલ્યા વગર આ વિડીયોને એન્ડ સુધી ખાસ જોજો. હવે ચેન્નઈ વર્સિસ રાજસ્થાન એટલે કે આપણને એક પ્રકારની ડેડ રબર મેચ જોવા મળવાની છે. ધેટ મીન્સ કે કોઈ પણ ટીમ જીતે કે હારે એનાથી પોઈન્ટ્સ ટેબલમાં અથવા તો પછી આવનારી મેચોમાં કોઈ પ્રકારનો ફરક નથી પડવાનો, કારણ કે બંને ટીમો અત્યારે IPL 2025 ના પોઈન્ટ્સ ટેબલમાં એકદમ બોટમ ઉપર ચાલી રહી છે. એટલે 100% એટલો ફરક તો પડવાનો છે કે જે ટીમ આજની મેચ હારશે એ ફરી એક વખત બોટમ ઉપર જ રહી જવાની છે. હવે આમ તો ભાઈ બંને IPL ની ટ્રોફી વિનિંગ ટીમ છે. રાજસ્થાન રોયલ્સની વાત કરીએ તો 2008 માં જ્યારે IPL ચાલુ થઈ ત્યારે પહેલી જ સીઝનમાં તેઓ ટ્રોફી જીતીને ચેમ્પિયન બની ગયા હતા. જ્યારે બીજી બાજુ ચેન્નઈની વાત કરીએ તો તેઓ પણ 5 ટાઈમ IPL વિનિંગ ચેમ્પિયન છે. પરંતુ આ વખતે IPL 2025 ની વાત કરીએ, તેમના રિસન્ટ પરફોર્મન્સીસની વાત કરીએ તો આ બંને ટીમો પાસેથી જોઈએ એટલું જોરદાર પરફોર્મન્સ જોવા નથી મળ્યું. રાજસ્થાનની ટીમ આ વખતની IPL માં સારું રમી તો છે, પરંતુ એન્ડ મોમેન્ટ ઉપર જ્યારે ટીમને જરૂર હોય ત્યારે જ તેમના બેટ્સમેનો ફેલ થઈ જતા જીતેલી મેચો પણ રાજસ્થાનની ટીમ હારી ગઈ છે. અને આવું એક બે વાર નહીં, આપણે કમસે કમ 4 થી 5 મેચોમાં થયેલું જોયું છે. બીજી બાજુ ચેન્નઈની વાત કરીએ તો તેમનું તો પરફોર્મન્સ જ એકદમ ડાઉન જોવા મળ્યું છે. એમાં પણ ખાસ કરીને તેમના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડની ઇન્જરીએ તેમની સીઝન વધારે બગાડી દીધી હતી. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં આજે સાંજે 7:30 વાગે રાજસ્થાન અને ચેન્નઈ વચ્ચેની આ મેચ જોવા મળવાની છે. બંને ટીમોના હેડ ટુ હેડ રેકોર્ડ્સની વાત કરીએ તો અત્યાર સુધીના IPL ના ઇતિહાસમાં રાજસ્થાન અને ચેન્નઈ વચ્ચે ટોટલ 30 મેચો રમાયેલી છે, જેમાંથી ચેન્નઈની ટીમ 16 વખત અને રાજસ્થાનની ટીમ 14 વખત મેચો જીતી શકી છે. એટલે ઓવરઓલ જ્યારે આ બંને ટીમો એકબીજાની સામે આવી છે ત્યારે આપણને 100% સારી કોમ્પિટિશન તો જોવા મળી જ છે. અને દિલ્હીના ગ્રાઉન્ડમાં મેચ રમાવાની છે, એટલે ભલે રિઝલ્ટથી કંઈ ફરક ના પડવાનો હોય, પરંતુ 100% એક સારી મેચ તો આપણને જોવા મળી જ શકે છે. રાજસ્થાન માટે તેમના કી પ્લેયર્સની વાત કરીએ તો ઓફકોર્સ તેમના ઓપનર્સ યશસ્વી જયસ્વાલ અને વૈભવ સૂર્યવંશી જ રહેવાના છે. બંને ઓપનર્સ રાજસ્થાનની ટીમને અગ્રેસિવ અને તાબડતોડ શરૂઆત અપાવવામાં સક્સેસફુલ રહ્યા છે. એમાં પણ ખાસ કરીને યશસ્વી જયસ્વાલની વાત કરીએ તો તેઓ ઓરેન્જ કેપના લિસ્ટમાં સાઈ સુદર્શન અને શુભમન ગિલ પછી અત્યારે ત્રીજા નંબર ઉપર આવી રહ્યા છે. IPL 2025 માં આ રાજસ્થાન રોયલ્સની છેલ્લી મેચ છે, એટલે લેટ્સ હોપ કે ફરી એક વખત રાજસ્થાનના આ બંને ઓપનર્સ તરફથી આપણને એક ધમાકેદાર શરૂઆત જોવા મળી જાય. મિડલ ઓર્ડરની વાત કરીએ તો એમાં રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, સિમરન હેટમાયર અને હવે તો કેપ્ટન સંજુ સેમસન પણ પાછા આવી ગયા છે. જોકે રાજસ્થાનની ટીમનો આ વખતે IPL 2025 માં સૌથી મોટો પ્રોબ્લેમ એ જ રહ્યો છે કે મિડલ ઓર્ડરના બેટ્સમેનો તરફથી કન્સિસ્ટન્ટલી મેચ વિનિંગ પરફોર્મન્સ આપણને ક્યારેય જોવા નથી મળ્યું. બીજી બાજુ ચેન્નઈની વાત કરીએ તો મિડલ ઓર્ડરમાં શિવમ દુબે કન્સિસ્ટન્ટલી આઉટ ઓફ ફોર્મ ચાલી રહ્યા છે. ઋતુરાજ ગાયકવાડની ઇન્જરી પછી બંને ઓપનર્સ તો નવા છે અને ડેવલ બ્રેવિસ પણ CSK સાથે પોતાની આ પહેલી સીઝન રમી રહ્યા છે. એટલે ઓલમોસ્ટ આખી નવી બેટિંગ લાઇનઅપ સાથે ચેન્નઈ રમી રહ્યું હોય તેવું આપણને જોવા મળ્યું છે. બોલિંગમાં પણ ખાલી નૂર અહેમદ જ છે કે જેમના તરફથી આપણને કન્સિસ્ટન્ટલી સારું પરફોર્મન્સ જોવા મળ્યું છે. શું લાગે છે ભાઈ તમને? કોણ જીતવાનું છે આજની મેચ અને કઈ ટીમ બોટમ ઉપર ફિનિશ કરવાની છે? એમાં નીચે કોમેન્ટમાં લખીને ખાસ જણાવજો. મેં તો આજે સાંજે રમાનારી મેચ માટે વિઝન 11 ઉપર 1 લાખ રૂપિયાનું ફ્રી ગીવ અવે કોન્ટેસ્ટ જોઈન કરી લીધું છે. મારી ટીમ તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો. કેપ્ટન વાઇસ કેપ્ટન કોણ રહેવાનું છે અને મારી ફાઇનલ ટીમ હું ટોસ પડ્યા પછી આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકી દેતો હોઉં. તો ભૂલ્યા વગર નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરીને આપણી ટેલિગ્રામ ચેનલમાં ખાસ આવી જજો. આ ઉપરાંત જો તમે વિઝન 11 ઉપર ડેઈલી ઇન્વેસ્ટ કરો છો તો વિઝન 11 તરફથી ટોપ 5 ઇન્વેસ્ટર્સને IPL 2025 ની ફાઇનલ સ્ટેડિયમમાં બેસીને લાઈવ જોવાનો પણ મોકો મળી જવાનો છે. તો ફટાફટ નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરીને વિઝન 11 એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો અને આજે સાંજે રમાનારી મેચ માટે આ બંને કોન્ટેસ્ટ ખાસ જોઈન કરી લેજો. હવે આજના ગીવ અવે ની વાત કરીએ તો બે સવાલો આ રહ્યા. નંબર 1 યશસ્વી જયસ્વાલ કેટલા રન કરવાના છે અને નંબર 2 આપણા બાપુ રવિન્દ્ર જાડેજા કેટલો સ્કોર કરવાના છે. બસ આ બે સિમ્પલ સવાલોના જવાબ તમારે પ્રેડિક્ટ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં લખી દેવાના છે. સાથે જ આ વિડીયોને લાઈક કરી દેવાનો છે અને તમારી Instagram સ્ટોરીમાં ભૂલ્યા વગર એને શેર કરી દેવાનો છે. આ ત્રણેય સ્ટેપ ફોલો કરેલા છે અને બંને સવાલના સાચા જવાબ આપનારમાંથી એક લકી વિનરને મારા તરફથી 1000 ડાયરેક્ટ UPI મળી જવાના છે અને સાથે જ નેક્સ્ટ વિડીયોમાં શાઉટ આઉટ તો ખરું જ.
હવે ભાઈ ગઈકાલે રમાયેલી મેચની વાત કરીએ તો ઓલમોસ્ટ વન સાઇડેડ બની ગયેલી મેચમાં હૈદરાબાદની ટીમે લખનૌને 6 વિકેટથી મેચ હરાવી દીધી હતી. પહેલા બેટિંગ કરી રહેલી લખનૌની ટીમની શરૂઆત તો ભાઈ એકદમ ધમાકેદાર જોવા મળી હતી. ઓપનર મિચેલ માર્શ અને માર્કરમની 50ની મદદથી લખનૌની ટીમનો સ્કોર 10 ઓવરમાં લગભગ 115 ની આજુબાજુ તો પહોંચી ગયો હતો. પરંતુ ત્યારબાદ હૈદરાબાદના બોલર્સનું પણ આપણને એક જોરદાર કમબેક જોવા મળ્યું હતું. રિષભ પંત 7 રન, અબ્દુલ સમદ 3 રન, આયુષ બદોણી 3 રન અને શાર્દુલ ઠાકુર 4 રન. મિડલ ઓર્ડરમાં આ ચારમાંથી એક પણ બેટ્સમેન 10 રનની ઉપર પણ સ્કોર ન કરી શક્યા હતા. જોકે થેન્ક્સ ટુ નિકોલસ પુરાણ કે જેમના 45 રનની મદદથી લખનૌની ટીમ 20 ઓવરમાં એટલીસ્ટ 200 રનની ઉપર તો જઈ શકી હતી. પણ સ્ટીલ 200 રન કર્યા હોવા છતાં પણ લખનૌની ટીમ 20 થી 25 રન પાછળ હોય તેવું આપણને લાગી રહ્યું હતું. કારણ કે પહેલી 10 ઓવરમાં લખનૌની ટીમનો સ્કોર 115 રન હતો, જ્યારે બીજી પાછળની 10 ઓવરમાં લખનૌની ટીમ 80 થી 85 રન જ કરી શકી હતી અને તેમની 6 વિકેટો પણ પડી ગઈ હતી. હવે 206 રનના ટાર્ગેટને ચેસ કરવા માટે ઉતરેલી હૈદરાબાદની ટીમની પહેલી વિકેટ તો સસ્તામાં પડી ગઈ હતી. પરંતુ ભાઈ અભિષેક શર્મા વોટ અ પ્લેયર, અલગ જ ઇન્ટેન્ટ અને અલગ જ અગ્રેસિવ માઇન્ડસેટ સાથે તેઓ રમવા માટે ઉતર્યા હતા. 20 બોલમાં 6 તો છગ્ગા અને 4 ચોગ્ગા સાથે તાબડતોડ 59 રન ફટકારીને અભિષેક શર્મા ઓલમોસ્ટ ચેઝને વન સાઇડેડ બનાવી દે છે. રવિ બિશ્નોઈ હોય, દિગ્વેશ રાઠી કે પછી લખનૌના બીજા કોઈ પણ બોલર, અભિષેક શર્માએ બધાને ગ્રાઉન્ડના ચારે બાજુ ફટકાર્યા હતા. અભિષેક શર્માના આઉટ થયા પછી ઈશાન કિશાનના 35 રન, ક્લાસેનના 47 રન અને કમિન્દુ મેન્ડિસના 32 રનની મદદથી હૈદરાબાદની ટીમ 10 બોલ બાકી રાખીને 205 રનના ટાર્ગેટને ચેસ કરી નાખે છે. હૈદરાબાદ સામે મળેલી આ હારની સાથે જ લખનૌની ટીમ પણ IPL 2025 માંથી ઓફિશિયલી બહાર થઈ ગઈ છે. 27 કરોડમાં રિષભ પંતને ખરીદ્યા તો ખરા, પરંતુ લખનૌની ટીમ પ્લેઓફમાં પણ પહોંચવામાં ફેલ રહી હતી. એની પાછળનું મોટું કારણ મને લાગે છે કેપ્ટન રિષભ પંત જ રહ્યા છે. કારણ કે લખનૌની ટીમના ટોપ ઓર્ડરના ત્રણેય બેટ્સમેનોએ મોટા ભાગની મેચોમાં તો રન ફટકાર્યા છે. પછી ભલે નિકોલસ પુરાણ હોય, મિચેલ માર્શ હોય કે પછી સાઉથ આફ્રિકાના માર્કરમ હોય, પણ એ તેમનો મિડલ ઓર્ડર જ છે કે જે ક્યારેય આ વખતે આપણને ફોર્મમાં જોવા મળ્યો જ નથી. આયુષ બદોણીનું 1-2 મેચમાં સારું પ્રદર્શન જોવા મળ્યું છે. અબ્દુલ સમદે કદાચ 1-2 સારી ઇનિંગ રમી નાખી છે, પરંતુ કલેક્ટિવલી જોવા જઈએ તો ચારેય મિડલ ઓર્ડરના બેટ્સમેનો ક્યારેય એક સાથે મેચ વિનિંગ પરફોર્મન્સ આપતા જોવા મળ્યા જ નથી. કેપ્ટન રિષભ પંતના પરફોર્મન્સની વાત કરીએ તો અત્યાર સુધી રમાયેલી 12 મેચમાં તેઓ ફક્ત એક જ વખત 25 રનથી વધારે સ્કોર કરી શક્યા છે, કે જે બતાવે છે કે રિષભ પંતની IPL 2025 કેટલી ખરાબ આપણને જોવા મળી છે. ખેર રિષભ પંત ચેમ્પિયન પ્લેયર છે, એટલે 100% આપણે નેક્સ્ટ IPL માં અથવા તો પછી નેક્સ્ટ જ્યારે પણ ઇન્ડિયન સિરીઝ આવે એમાં કમબેક કરે તેવી આશા તો રાખી જ શકીએ છીએ. તમને શું લાગે છે, ક્યાં કાચી પડી લખનૌની ટીમ? એ મને નીચે કોમેન્ટમાં લખીને ખાસ જણાવજો. સો આ મેચ પછી જો પોઈન્ટ્સ ટેબલની વાત કરીએ તો ભાઈ પ્લેઓફ માટે તો ઓલમોસ્ટ બધું ક્રિસ્ટલ ક્લિયર થઈ ગયું છે. ગુજરાત, પંજાબ અને RCB આ 3 ટીમો ઓલરેડી ક્વોલિફાઈ થઈ ગઈ છે અને બાકીની 5 ટીમો ઓલરેડી એલિમિનેટ પણ થઈ ગઈ છે. મુંબઈ અથવા તો દિલ્હી આ બંનેમાંથી કોઈ પણ એક ટીમ પ્લેઓફમાં પહોંચનારી ચોથી ટીમ બની જવાની છે. ઇનફેક્ટ આવતીકાલે જ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે જોરદાર મેચ રમાતી જોવા મળવાની છે. જો મુંબઈ ઇન્ડિયન્સની ટીમ આ મેચ જીતી જશે તો તેઓ ક્વોલિફાઈ થઈ જવાના છે અને દિલ્હી ઓફિશિયલી IPL 2025 માંથી બહાર ફેંકાઈ જવાનું છે. હવે જો ટોપ 2 માં કઈ બે ટીમોના ચાન્સીસ સૌથી વધારે છે એની વાત કરીએ તો ગુજરાત, RCB અને પંજાબ આ ત્રણેય ટીમોની કઈ ટીમો સામે મેચ બાકી છે એ આપણે સૌથી પહેલા જોઈ લઈએ. સૌથી પહેલા ગુજરાતની બાકીની બે મેચો લખનૌ અને ચેન્નઈ સામે રમાવાની છે, એ પણ તેમના હોમ ગ્રાઉન્ડ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં. લખનૌ અને ચેન્નઈ બંને આઉટ ઓફ ફોર્મ ટીમો છે, એટલે ચાન્સીસ પૂરા છે કે ગુજરાત ટાઇટન્સની ટીમ આ બંને મેચો પણ જીતી શકે છે. ઇવન એક મેચ પણ જીતશે તો ગુજરાતની ટીમ 20 પોઈન્ટ સુધી તો પહોંચી જ જવાની છે, કે જ્યાં તેઓ ટોપ 2 માં તો ફિનિશ કરે તેવું મને પૂરેપૂરું લાગી રહ્યું છે. સેમ વે RCB ની પણ બાકીની બે મેચો લખનૌ અને હૈદરાબાદ સામે જ છે, એટલે કે બોટમ 4 ની ટીમો સામે. એટલે RCB ની ટીમ પણ બાકીની બંને મેચો જીતીને ટોપ 2 માં ફિનિશ કરે તેવું મને લાગી રહ્યું છે. પંજાબ કિંગ્સની વાત કરીએ તો તેમની બાકીની બંને મેચો દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ સામે રહેવાની છે, કે જે કમ્પેરેટિવલી થોડી તો ટફ રહેવાની જ છે. એટલે પંજાબની ટીમ બાકીની બંને મેચો જીતશે કે નહીં એ અત્યારથી કેવું થોડું અઘરું લાગી રહ્યું છે. સો યસ, મારા પર્સનલ ઓપિનિયનની વાત કરું તો મને લાગી રહ્યું છે ગુજરાત ટાઇટન્સ અને RCB આ બંને ટીમો જ આપણને ટોપ 2 માં જોવા મળવાની છે. તમારી ટોપ 2 ની બે ટીમો કઈ છે એ મને નીચે કોમેન્ટમાં લખીને ખાસ જણાવજો. બસ તો ધેટ્સ ઇટ ફોર ધીસ પર્ટિક્યુલર વિડિયો. જો તમને વિડિયો ગમ્યો હોય તો પ્લીઝ એને લાઈક કરી દેજો અને તમારા દરેક ગુજરાતી મિત્રો સુધી એને શેર કરી દેજો. ગીવ અવેમાં પાર્ટિસિપેટ કરવાનું બિલકુલ ના ભૂલતા. વિઝન 11 ની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો ડાઉનલોડ કરીને આજે સાંજે રમાનારી મેચ માટે કોન્ટેસ્ટ ખાસ જોઈન કરી લેજો. બાકી IPL ને લગતા આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડિયો દરરોજ આપણી ગુજરાતી ભાષામાં જોવા માટે આપણી આ YouTube ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ છીએ આપણે ફરી એક વખત આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડિયો સાથે. ત્યાં સુધી આવજો.